આપણને તોલા કાઢે ને એમ એને માંજર કાઢે. ઊંડલા જવું છે આવ્યા ને તેદું ના ખીજાય છે. શરમ થાય છે કરવાનો હાથ નહીં કરે છે. મેળાની મારી તમે કાલ જોજો. કેમ છો બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ગુડ. પપ્પાની અપડેટ લઈ તો પપ્પા જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. હું પપ્પા અત્યારમાં છે ને બગસરા ગયા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું છે બ્લોગ ઉતારવાનું. કેવું પડે પપ્પા? બગસરા ગયા હતા એ તો ગયા હતા જ ને. આપણે તો શું છે હરે ફર હડફે હાથ બગસરા જવું પડે. બગસરા જવાનું દેવાનું હોય ઉઠીને તરત થોડું ઘણું. એટલે શું થાય સવારમાં છે ને ટાઢેપોર જઈને વી આવીને તો થોડુંક મમ્મી શું કીધું મમ્મી? તાર પપ્પાને પગે લાગતા ભૂલી જાય એટલે કોમેન્ટ. પપ્પાને પગે લાગી લો ભાઈ. હા, રોંઢે પગે લાગવું એ કરતા હવારમાં પગે લાગવું સારું. સારા આશીર્વાદ આપી દો હવારના. સ્વાદ જ હોય એમાં દેવાનું થોડો હોય, આપેલા જ હોય. નહીં તો આપવા પડે. રિવાજ છે ભાઈ, રિવાજ છે. જનુમાં જય માતાજી. એ માતાજી હવે તમે આશીર્વાદ આપી દો. તમે બધાથી મોટા છો સુખી કરે બધાથી હવાયો હાજો નરવો રાખે અને YouTube નું પેમેન્ટ જલ્દી આવી જાય. હા બસ માતાજી લાભ દે. યુગભાઈ ગાડી લઈ દે. યુગભાઈ ગાડી લઈ દે. હવે ઇન્દુબા તમારો વારો છે. ઇન્દુબા પેલા તો જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. હવે એક બીજું બધું તો ઠીક, પણ મારે તમારા આશીર્વાદ કેમ લેવા? તમે બેઠા છો એવી રીતે ને આ બાજુ થાંભલી છે તો મારે પૈગે લાગવું, તમારે હરખું રહેવું પડે ને. મારે પૈગે કેમ લાગવું? એ બેટા પગે લાગ કે ન લાગ, મારો માવતરના આશીર્વાદ હોય જ. છતાંય છે ને આપી દો બીજી વાર. હાજો નરવો સવારમાં લાગ્યો તો બીજી વાર લઉં છું. લાગ્યો તો હવારે? હા, તમને ખબર મને નથી કેમ યાદ નથી? એમ છે. હે હવે અત્યારે આપી દીધા ને? હા આપી દીધા. હવે કઈ બાકી રહ્યું? એક વાર નો હોય ભાઈ, તને કાયમી આશીર્વાદ હોય મારા. હા બસ એમ આશીર્વાદ દેતા રહેજો. મનમાં આશીર્વાદ. જો તું નાવા ગયો તો ને તોય મારો જીવ ને તો મેં કહા એટલી બધી કેમ લાલાને વાર લાગી. હાલે લે, મમ્મીનો જીવે બધે ફરે કે ક્યાં ગયો. ભાઈ તારે આશીર્વાદ દેવા છે તો હું તને આપી દઉં. સુખી થા. તું તો મને પૈગે નહીં લાગ કોઈ દી. તું બાંઢિયો બળદ કાંઈ હાટારો નથી. તું કઈ મને પૈગે લાગ એમ છો નહીં. તારે પગે લાગવું જોઈએ, ખોટો છે. એ બાંઢિયો બળદ કાંઈ હાટારો નથી. નહીં એટલે હું તને આશીર્વાદ આપી દઉં છું. સુખી થા, દીર્ઘાયુ ભવ. સુખી શું નહીં વધારે થા. પૈગે નો લાગ તો કઈ નહીં. મોટા ભાઈ પૈગે જ લાગવું જોઈએ ને. આ અમારે કઈ કરતો જ નથી. પૈગે જ નથી લાગતો. સાપુ ખાલી વૈસે રાખે આખો દી. શું થાહે તમારું? શું થાહે? એવું નથી ભાઈ. આ ટબુડિયું છે ને અટાણમાં થાળી લઈને વયું આવ્યું બપોરા કરવા. તમારે હેઠું બેવું છે ને અહીં બેવું છે? હેઠું બેવું છે. આ ભાવ છે ને એને હમણાં હેવાયું થયું છે. કેમ ઢોર હથવાર હોય દોવાનું હા. એમ આ ભાઈ છે ને એ મારો હેવાયો છે ને એ કે દાદા જ મને ખવડાવે. પપ્પા ખવડાવે ને તઈ જઈને ખાવાનું. અરગવાની કઢી ને વાહ. દાદાનું બાવ છો? દાદાને પગે લાગો પેલા. અરે ડાયો બજો આમ. આપણે પૈગે લાગીએ ને એટલે છોકરું શીખે માવતર પાસેથી કે આવી રીતના રેવાય. રસોડાની અપડેટ લઈ તો રસોડામાં થાય છે ફૂલકા રોટલી, ફૂલેલી ફૂલદડા જેવી બહુ મસ્ત મજાની શાક રોટલી અત્યારે થાય છે. જય માતાજી ને ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મોગલમાં. અને હું કહેતી હતી, હું એક કહેતી કોમેન્ટ આવી હતી કે હિરલબાને વ્લોગ ઉતારતા ભલે નો આવડતો હોય પણ કામમાં હિરલબાને બધું આવડે છે. બરોબર છે. જેણે ઈ કોમેન્ટ કરી, મેં વાંચી હતી વિડીયો જ્યારે જોયો હતો તે, એટલે જેણે ઈ કોમેન્ટ કરી અને થેન્ક યુ સો મચ. તો ભાઈ આવી કોમેન્ટ કરતા રહેજો એટલે અમારે કામમાં સારું રહે. બરોબર છે. સારું કોમ્પ્લિમેન્ટ મને આપ્યો એટલે થેન્ક યુ. થેન્ક યુ સો મચ. જો આપણા સબસ્ક્રાઇબર ને ખબર છે કે હિરલબા બધું કામ કરે છે પણ આને કોક સમજાવો. હું તો સમજેલો છું. મને ખબર છે કે તું કામ થોડી થોડીને કરીશું એમ અને કરતી રે. તો તમે મારું કામ કરો. બોલ. મેં કીધું તું મને બગસરા લઈ જાજો નથી લઈ જતા. આની એક છે ને કોઈ દિવસ ઓલો શું કહેવાય રિક્વાયરમેન્ટ ખૂટતી નથી. રિક્વાયરમેન્ટ ની તે દી મહિલા દિવસ હતો ને વુમન્સ ડે, તે તમને કીધું તારે હું જોઈશ કે મેં કીધું સમય આવે તો કઈ મારી ઈચ્છા તમે પૂરી કરજો તો તમે મને બગસરા નો લઈ. નવી નવી ઈચ્છા ભાઈ પ્રાગટ ફૂટા જાય છે. જો આમ જો બાંધે છે. ધ્યાનથી દેખો એ શખ્સ કોમ જો ભાગે છે. જો ભાગમ ભાગ ભાગતો વાત નથી. સંભળાય પૂરી વાત સંભળાય અને આ પકડી રાખો. સમજો ભાગતો નથી પણ આયા શું ઘર મૂકીને નહીં ક્યાં ભાગી જે મારી વાત જ નથી પૂરી સાંભળતા તો મને ભાગવા જ મળે. આ જે ભાગી જાય છે. હું ભાગતો નથી પણ મારા બ્લોગ ઉતારવો હોય ખાલી તારું નકરું રોદડા રોવાના જ નકરું લેવાનું હોય. બીજું બધું એ હોય. અને યુગભાઈ તમે અત્યારે મોમમ ખાવ, તમને શરદી કેમ છે ઈ કયો પેલા? શરદી તો ના પોજી ગયું છે ટબુડિયાનું. શરદી તો શેડા તો હજી આવે છે. શેડા આયા યુગભાઈ. એને છે ને ટીપા પાઈ દઈએ ને ફરગવાની કઢી રોટલી ને ભાઈ ખાય છે અત્યારે. ખાઈ લ્યો ભાઈ નિરાતે. મળીએ થોડીક વાર પછી. ઓહો મોટા ફૂઈએ તો કેટલા બધા માંજર વીણા. તુલસી મામાથી માંજર વીણે છે. કેમ માંજર વીણો છો? આ આપણને તોલા કાઢે ને એમ એને માંજર કાઢે. તુલસી માં નહીં કવડે માંજર એટલે વીણી નાખવાના. ઉતારવા પડે. કેટલા બધા ઉતારી નાખ્યા છે. 1%
તારું રિહર છે હજી ઓલું બાકી છે બધું. મોટા ભાઈ કે આપણને જેમ ટોલા કવડે ને એમ તુલસી માં નહીં કવડે એવું હોય સાચું હોય હા એમ મોટા ભાઈ માંજર વીણે છે અત્યારે તુલસી અહીંયા બધા તો વીણી નાખ્યા છે આ બધે હે મમ્મી એ બેન આ માંજર હેમાં કામ આવે હા હેમાં એમાં કામ જો વાવવામાં આવે ઉકાળો કરવો હોય શરદી નો તો એમાં કામ આવે એમ આ ઉપયોગ જો ઢાકડા કાઢ નખાય સોળી અને માંજર હુકવી નખાય પછી આપણને સોમાની શરદી બરદી કેવું થયું હોય તો ઉકાળો કરી એમાં નખાય એમ એટલે માંજરભાઈ ઔષધિ છે તુલસી માં એટલે બરોબર ને ફૂકવી નાખશું હા ફૂકવી નાખશું અને પછી ભરી લેવું એક ડાબલીમાં હા ડાબલીમાં રાખવો આ ઉકાળામાં કાયમ આવે આપણે તુલસી પાન નાખી નથી કરતા આ શહેરમાં તો એ વાત સાચી છે ભાઈ માંજર છે ને કાયમ આવે સિટીમાં તો ક્યાંય મળતા નહીં મમ્મી ની સાચી વાત છે પપ્પા આજનો સુવિચાર આપી દો આજનો સુવિચાર છે જેટલી અપેક્ષાઓ ઓછી એટલું દુઃખ ઓછું. ઓકે જેટલી અપેક્ષાઓ ઓછી એટલું દુઃખ ઓછું. ખૂબ સુંદર સુવિચાર વધારે હોય છે માણસને પણ અપેક્ષા અતિ નહીં હારી બરોબર લિમિટમાં જો કાંઈ હોય ને અપેક્ષાઓ ઈચ્છાઓ આકાંક્ષાઓ તો એ સારું અને વધારે પડતી અપેક્ષાઓ વધારે નહીં હારી. ઈચ્છાઓ વાસનાઓ કામનાઓ અપેક્ષાઓ એટલું બધું સમાનાર્થી ભાઈ હું થોડુંક મને ખબર છે એટલે બધું એક જ થાય એટલે ઓછે એટલું દુઃખ ઓછું. और भाई इधर ये देखो क्या हो रहा है युग भाई की खातिरदारी हो रही है युग भाई हमारे उठ दिए है लाइट वही गई ने એટલે युग भाई उठी ગયા નથી વિડીયોમાં બાબા ના બાપ આયત કે છે ઉઠ્યો જ છે એટલે એને મારે ભેગું હોવું પડે ને ઘડી આ તો હું ને મારે ઉતારવાનું મને ઉતારવા દેવાનું ગટી માલી છે નાની નાની ટબુડી ટબુડિયું છે ને ભાઈ ઉઠે ત્યાંથી તોફાન નકરું અને મને તો ભાઈ બહુ ખીજાય છે હમણાં ખીજાવા શીખો છે એટલું એવું ભાઈ વાતાવરણ આખું ફરી ગયું છે વાદળા થઈ ગયું છે વાદળા આવી ગયા છે ઇન્દુભાઈ એક દી તડકો એક દી સાયો એમ અટાણ પછી ટાઈટ લાગશે સવારથી હા હવાર કો ઠાર પડે ને બપોરના તડકો પડે છે એ વાદળા એના છે ને બહાર વરસાદ થયો હોય કોને ખબર વાદળા થયા છે ને હવામાન જ બગડી ગયું છે બાકી બોલો મમ્મી ઓલ ગુડ એ કુંડલા જવું છે હમણાં ગઈ નથી ને એટલે આ લે કુંડલા જાવ આ વખતે ઓલી નથી કહેતી ને મમ્મી કહે છે કુંડલા જવાનું કેટલા ટાઈમ થી ગઈ જ નથી એટલે એક આંટો મારી આવું આટો મારવા જાવ હા આંટો મારી આવું પાકું હા પાકું તમે કુંડલા જાઓ તો ઘરે શું થાય કિડની નો ફોન આવ્યો હોય શું કરવાનું તો છે ને હિરલ મોટા ફોયા છે મોટા પૈસા એ વાત છે તમારા પપ્પા દીકરાને થઈને જવાનું આંટો મારી પાકું પાકું તમારી મમ્મી નો જવાય એમ તમે અહીંયા વ્યા જાઓ તો પછી અમારું શું થાય પણ અહીંયા મોટા ફોઈ છે હિરલ છે તાર પપ્પા છે ના પછી નિરાતે જાયજો અહીંથી બસમાં બેસી જાવ ને ઉતરી ના નિરાતે જાયજો અને પછી મોજ કરજો થોડાક દિવસ ખમી જાવ કારણ કે છે ને કિડની નો ગમે ત્યારે ફોન આવે એટલે જવું ઈ પડે તો મેં ઠેલો તૈયાર કરી રાખ્યો છે આ ઠેલો ગમે તૈયાર ત્યારે કરી ફોન આવે કપડા એક જોડ સાદરું સાબુ શેમ્પુ બધું બ્રશ બધું નાખી દીધું છે આ ઠેલો તૈયાર કરી નાખ્યો છે અને હવે જેવો ફોન આવે એ ભેગું સીધું ઉપડવાનું જ થાય છે મોટા ફૂઈ જોવે છે કે આ બે શું વાતું કરે મારી મમ્મી એમ કહે છે કુંડલા જવું છે ઉટલા હા એના હું કામ છે ને એ કે જાવું છે જવા દેવા છે તમે પણ ત્યાં ક્યાં તમને કરતું ભાઈ તેડાવ્યા તેડાવ્યા નથી પણ જાવું છે અને આટો મારી આવું ને એમ સપ્તાહ બે થઈ જાય છો ને એક દી હા સપ્તાહ બેહે છે આ ઈ હાજુ સપ્તાહ બેહે છે ભાઈ એટલે કુંડલા નહીં પણ ગામડે બેહે છે મોઢિયાણા બેહે છે ને હા તો તઈ જાયજો હા તઈ એક આટો મારી એકાદ દિવસ રોકાય નહીં આવે એક રાત કુંડલા રોકાઈ આવવા દે ને ના પછી હા એમાં હું થોડાક દી પછી થોડાક દી પછી આ સપ્તાહ બેહે છે ને સપ્તાહમાં જઈ આવો ને મોજ કરી આવો તમે રોકાવ સપ્તાહમાં જઈજો સપ્તાહમાં જ જવાય તો ભગવાનના નામે સંભળાય હા અને તમને કોઈ ભત્રીજીને સદબુદ્ધિ દે કોઈ ભત્રીજીને સદબુદ્ધિ મોટા કોઈને એવું છે કે તમે કામ નથી કરતા બે સવો એટલે મારા ભાઈ પાસે કામ કરાવો છો પાણી ભરાવો છો દળાવો એ વાત તો હાચી છે પપ્પા પાસે દળાવે છે મને કઈ કામ નથી કરતા એટલે મોટા ભાઈ આવ્યા ને તેદું ના ખીજાય છે કે બે બાયું છે ને ઈ પાણી ભરશો તું દળશો તું એ ઘરમાં કામ એમ કે બે કામના સોર છે ને બે કામના સોર છે ને બે કામના બે ફૂઈ ભત્રીજી વાહ જો મોટા ફૂઈ હાસુ બોલ્યા એટલે એ મોટા ફૂઈ મારી હારે અવાજ ના કરે ભત્રીજીના શરમ થાવી જોઈએ કારણ હાથ નહીં કરે છે આ અમારે કરવું જોઈએ ઘઉં વગર હમા કરે એટલે તો કહું છું એમ શરમ તમને થાય છે આમ જો પોર ઘઉં હમા કર્યા ને મેં એને જ કર્યા અને બાકીનું ઘર કામ ફિલ્ટર નું મેં ન કર્યું અત્યારે ફિલ્ટર નું કામ કર્યું પણ બધું કામ કરવું પડે તમામ કામ કેટલું હોય ભાઈ આ તો હુંય કરાવું એમાં આ મહિનો આખો મહિનો કામ હોય કપડા ધોવા ગોદડા બધું આ ઉનાળામાં જ કામ હોય ઘઉં સાફ કરવા
કેટલું કામ હોય, મસાલા બધા કરવા, હા. આ મહિનામાં સતત કામ હોય. અને ગોદડા ધોવાના ને ઈ બધું એ કામ હજી આવવાનું છે કારણ કે ઉનાળો એટલે છે જો ને. મોટા ભાઈ હું કહે છે કે મને અડપ નથી નકર હું ધોવા બેસી જાઉં ગોદડા. મોટા ભાઈ 1000 એમ થાય મને બેહાતું નથી ઈ વાંધો છે. નકર મોટા ભાઈ કરી બે નાખે. દી રોકાઈને કેટલા ગોદડા ધોઈ જતા. હવે કાલ જોજો મેં કીધું આજ મેં મેણાની મારી તમે કાલ જોજો તો કાલ શું કામ કરશો. મેં કાલથી ગોદડા ધોવા બેસી જાઉં. સાડા 8 સવારે ઉઠે કામ હોય ને તો 5 વાગે 6 વાગે ઉઠી જવાય. સાચી વાત છે. હે સાચી વાત છે. બાયું ઉઠે આખા મલકનું દાળ લઈ. 100% સાચી વાત છે. વહેલું ઉઠવું જોઈએ. સૂર્ય ઉગ્યા પહેલા ઉઠી જવાય. સાચી વાત છે. પણ આમાં એવું છે કે તાર પપ્પા વહેલા ઉઠ્યા હોય ને તો હું જોતી પાસે હોઉં એટલે મારે ઈ એક મોટી તકલીફ. ભાઈ બેઠો બેઠો સાંભળે શાંતિથી. ઓલા તમને ખબર હોય તો ઓલો બગલો ખબર ઓલો ભગત થઈ જાય ઘડીક માછલી પકડવા હાટું પાલા કાદવમાં પછી પાણી ડોળું કરી નાખે એટલે એમ ભાઈ નિરાતે સાંભળે છે. સારું મિત્રો આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.